સો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે મારી પાસે બહુ જ માઇન્ડ બ્લોઈંગ અને મારે ઇમ્પોર્ટન્ટ હતું મારા માટે એક વસ્તુ આવી છે, એક પાર્સલ આવ્યું છે એમેઝોનની અંદરથી. કારણ કે મારે એ વસ્તુની ખરેખર બહુ નીડ હતી. એટલે ધીમે ધીમે જેમ જેમ થોડા પૈસા ભેગા થતા જાય, થોડી ઘણી અચીવમેન્ટ્સ થતી જાય અને કંઈ ના કંઈ નવું વસ્તુ ઇન્વેસ્ટ કરતા જઈએ. સો આજે મારી પાસે આવ્યું છે એમેઝોન બેઝિક માઇક્રોફોન. તમે દેખાતો હશે. સો બેઝિકલી મેં મારું માઇક મારા ZV-10 સોનીનો જે મારી પાસે જે કેમેરો છે એના માટે સ્પેશિયલી મંગાવેલો છે અને મારે એમાં ખરેખર જરૂર હતી. એની MRP સમથિંગ ₹2299. એની ડિટેલ્સ તમે જો બધા શો થતી હશે. એકચ્યુઅલી મને ઓફરમાં પડ્યું છે તો મને ખાલી 1000ની અંદરમાં મળ્યું છે. કેમકે ઓફર હતી 26 જાન્યુઆરીની. સો એટલા માટે લેટ્સ ગો. આનું ઓપનિંગ કરીએ આપણે. ઓપન તો થઈ ગયું છે, એનું બોક્સ આવી ગયું છે એનામાં. લેટ્સ ગો. ઓપન કરતા જ પહેલાં એક આપણી ડિટેલ્સ માટેની એક સારી નાની એવી ચોપડી આપી. બધી ડિટેલ્સ અહીં અંદર મેન્શન કરેલી છે ભાઈ. અને સેકન્ડ એક આખી બેગ આપેલી છે. તો બેગની અંદર એમેઝોન બેઝિક્સ કરીને એમેઝોનનું ખાસ મંગાવેલું છે. કારણ કે બહુ જ ઓછી પ્રાઇસમાં સારું એવું માઇક બ્લોગિંગ માટે અને ટ્રાવેલિંગ માટે બહુ સારું વોઇસ રિડ્યુસ થઈ આવે. સો આની અંદર એમેઝોન બેઝિક બેગનું ઓલરેડી લખેલું છે. લેટ્સ ગો, આપણે બેગને ઓપન કરીએ. ઓપન થતાને પહેલાં જ આપણું માઇક હાથમાં આવી ગયું ભાઈ. અને માઇકનું વેઇટ બહુ વધારે જ છે, ખાસું છે. કારણ કે ક્વોલિટી જેવી હોય એટલું વસ્તુ આવે. પછી એક આ સ્ટ્રેન્ડ આપેલું છે, દેખાય. પછી છે બે ટાઈપના અલગ અલગ વાયર આપેલા છે. જે એક તમે DSLRની અંદર તમે યુઝ કરી શકો. આ વાયર એને DSLRમાં તમે યુઝ કરી શકો. અને સેકન્ડ છે તમે એને કોઈ માઇક વગેરે, તમારું આઈફોન વગેરેનું કંઈ હોય એનું ઓક્સ આપેલું છે તો એ બી તમે યુઝ કરી શકો. અને બીજું છે ભાઈ એક જે વધારે હાઇલાઇટ થાય આખું રૂચડું દેવો આ ટાઈપનું છે. તો બહુ સારું. અને બેગની સાથે આપણું બહુ સારી આઈટમ છે. ઓછા પ્રાઇસનું સારું કહેવાય. સો લેટ્સ ગો. આપણે આખું સેટઅપ આપણા કેમેરાની અંદર સેટ કરીએ અને આખી પ્રોપર બ્લોગિંગ જે બનાવીએ. અત્યારે હાલ શૂટ હું કેમેરાથી કરી રહ્યો છું. હવે જે હું શૂટ કરીશ મારા ફોનથી કરીશ. તો ક્વોલિટીમાં થોડું પ્લસ માઇનસ થશે. લેટ્સ ગો. તો ફાઇનલી આપણું કેમેરો આવી ગયો છે. આપણું ZV-10 સ્પેશિયલી મારા બ્લોગ માટે અને શૂટ માટે લીધેલો છે. ભાઈ માઇન્ડ બ્લોઈંગ કામ કરી રહ્યો છે કેમેરો. મારા ઓવરઓલ શૂટની અંદર હું આ વસ્તુને યુઝ કરું છું. સો લેટ્સ ગો. પહેલાં આપણે માઇકને સેટઅપ કરીશું. મારો કેમેરો છે ટ્રાયપોડ મારું બ્લોગિંગ માટેનું જે લીધું છે મેં ડિજીટેકનું લીધેલું છે. લેટ્સ ગો. આપણે માઇકને એની અંદર એટેચ કરવાનું છે. તો પહેલાં એના માઇકને સેટઅપ કરી દઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ આ પહેલાં એટેચ થશે આની અંદર ડાયરેક્ટ. પછી તમારે આ એક રિડ્યુસ નોઇઝ માટેનું આપેલું છે. સો તમે એને ડાયરેક્ટલી આમાં એટેચ કરી શકો છો. કે તમારો બહારનો નોઇઝ અથવા માઇકમાં ડસ્ટ વગેરે રહેવા છે તમારો. તો આપણું માઇક ઓવરઓલ રેડી થઈ ગયું છે. એન્ડ આ જે જેક આવે છે આ જેકને તમારે માઇકમાં એટેચ કરવાનું રહેશે. થઈ ગયું છે. અને હવે આપણા કેમેરાની અંદર એટેચ કરીશું. આ જે સેકન્ડ છે એને મારા ZV-10ની અંદર અહીંયા પોઈન્ટ આપેલું છે. તો ત્યાં એને ઓપન કરવાનું છે. નીચે પણ છે પણ એ હેડફોન્સને હેન્ડસ્પ્રે બધા માટે યુઝ કરી શકો. આ છે ડાયરેક્ટ સ્પેશિયલી માઇક માટે. તો પહેલાં આને આ પોર્શન ડાયરેક્ટ માઇકની અંદર આપણે એટેચ કરીશું. ફિટ થઈ ગયું છે ભાઈ. બહાર નહીં નીકળવાનું. અને આને ડાયરેક્ટ આની અંદર આપણે એટેચ કરીશું. થોડું ઓપન કરી
ફાઇનલ થઈ ગયું આપણું બ્લોગિંગ સેટઅપ રેડી. અમે થોડોક શૂટ દેખાડવાનું આજે આપણો ફાઇનલ લુક એન્ડ ડાયરેક્ટ આપણે અમારું બ્લોગ ડાયરેક્ટ બનાવીએ કે એનું રિઝલ્ટ તમને એ રીતે એનાથી પણ દેખાડીશ ને આનું પણ રિઝલ્ટ એક સાથે બધાનું દેખાડીશ. આપણું ટ્રાયપોડ થોડું કામ કરીને પ્રોપર આપણા હાથમાં એટેચ થઈ શકે એવું કરીએ. સો ફાઇનલી ભાઈ રેકોર્ડિંગ સ્ટાર્ટ. અને આ છે આપણું બ્લોગિંગ સેટઅપ એન્ડ બહુ જ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતનું કંઈક લાગી રહ્યું છે. અત્યારે હાલમાં આમાં પણ શૂટ કરી રહ્યો છું, આમાં પણ શૂટ કરી રહ્યો છું. આનો વોઇસ બહુ જ મસ્ત છે. વોઇસ સંભળાઈશ, બંનેના વોઇસ સંભળાઈશ, એક સાથે શૂટ થઈ રહ્યું છે. અને ક્વોલિટી આઈફોન કરતાં બેટર આવે છે. 4Kની અંદર શૂટ કરવાનું હોય ને ભાઈ ફાઇનલ રિઝલ્ટ છે. તો આખું પ્રોપર બ્લોગિંગ સેટઅપ થઈ ગયું છે. શૂટ થેન્ક યુ સો મચ. બાબાઈ મળે છે નવા કોઈ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ.